નમસ્કાર, જેટ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હું છું રવિના પટેલ। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। સરી ગામની લક્ષ્મી વિદ્યાપીઠનો વિદ્યાર્થી આચાર્ય ક્લાર્કની બેદરકારીથી બોર્ડની પરીક્ષાથી વંચિત રહ્યો। ડમ્પિંગ સાઇટ બંધ કરવા મુદ્દે આંદોલન થતા વાપીમાંથી નીકળતા કચરાને ઠાલવવાની સમસ્યા સર્જાઈ। વલસાડ ખાણ ખનીજ વિભાગે ઓવરલોડ રેતી ભરેલી પાટ્રોકો પકડીને ટન દીઠ 5000નો દંડ ફટકાર્યો। ડેહલી ગામની 12 જેટલી મુખ્ય શેરીઓને ગામના પ્રતિષ્ઠિત મહાનુભાવોના નામ આપવામાં આવ્યા। નમસ્કાર, જેટ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હું છું રવિના પટેલ। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। સરી ગામની લક્ષ્મી વિદ્યાપીઠનો વિદ્યાર્થી આચાર્ય ક્લાર્કની બેદરકારીથી બોર્ડની પરીક્ષાથી વંચિત રહ્યો। ડમ્પિંગ સાઇટ બંધ કરવા મુદ્દે આંદોલન થતા વાપીમાંથી નીકળતા કચરાને ઠાલવવાની સમસ્યા સર્જાઈ। વલસાડ ખાણ ખનીજ વિભાગે ઓવરલોડ રેતી ભરેલી પાટ્રોકો પકડીને ટન દીઠ 5000નો દંડ ફટકાર્યો। ડેહલી ગામની 12 જેટલી મુખ્ય શેરીઓને ગામના પ્રતિષ્ઠિત મહાનુભાવોના નામ આપવામાં આવ્યા। હવે સમાચાર વિસ્તારથી। સરી ગામની લક્ષ્મી વિદ્યાપીઠના વાકે ધોરણ 10નો વિદ્યાર્થી બોર્ડની પરીક્ષાથી વંચિત રહ્યો। ગુરુવારથી શરૂ થયેલ ધોરણ 10 અને 12ની પરીક્ષામાં સરી ગામ લક્ષ્મી વિદ્યાપીઠના ધોરણ 10ના વિદ્યાર્થીને સ્કૂલના ક્લાર્ક અને પ્રિન્સિપાલે બોગસ પરીક્ષા ટિકિટ આપી દેતા વિદ્યાર્થીનું ભવિષ્ય અંધકારમય બન્યું છે। સમગ્ર મામલે બોગસ હોલ ટિકિટમાં પકડાયેલ વિદ્યાર્થીએ પરીક્ષા ખંડને બદલે પોલીસ સ્ટેશનમાં જવાનો વખત આવ્યો છે। તો આ સમગ્ર મામલે સ્કૂલ ટ્રસ્ટ પણ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે અને CBSE બોર્ડની પરીક્ષા આપી શકે તે માટે પ્રયત્નશીલ હોવાનું સ્કૂલ મેનેજમેન્ટ તરફથી ખુલાસો કરવામાં આવ્યો છે અને દોષિત સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ જાણીતી લક્ષ્મી વિદ્યાપીઠમાં જુનિયર KGથી અભ્યાસ કરતા અને હાલમાં ધોરણ 10માં આખું વર્ષ સખત મહેનત કરનાર અબ્દુલ સુભાન કપૂર અને તેના પિતા અનવર અલીને માથે આપ તૂટી પડ્યું છે, કેમ કે તેનો દીકરો સુભાન લક્ષ્મી વિદ્યાપીઠના ક્લાર્ક અને પ્રિન્સિપાલની બેદરકારીએ મહત્વની ગણાતી બોર્ડ પરીક્ષાથી વંચિત રહ્યો છે। આ સમગ્ર મામલે લક્ષ્મી વિદ્યાપીઠના મેનેજમેન્ટ કોઓર્ડિનેટર RN ગોહિલે જણાવ્યું હતું કે સ્કૂલના ક્લાર્ક દ્વારા આ ભૂલ થઈ છે તે અમે સ્વીકારીએ છીએ અને બોર્ડ પરીક્ષાના રજીસ્ટ્રેશન કરવાની કામગીરીમાં શરત ચૂકથી નામ રહી ગયું હતું, જે બાદ ક્લાર્ક રતીશ રાઘવન વિશ્વકર્માએ પોતાને ઠપકો સાંભળવો પડશે તેવો ભાસ થતાં તેણે ડુપ્લિકેટ હોલ ટિકિટ બનાવી પ્રિન્સિપાલ સાજિન મેથ્યુની સહી લઈ વિદ્યાર્થીને આપી દીધી હતી, જેનો ભંડો ફૂટતા ડુંગરા પોલીસ મથકમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આ સમગ્ર કેસની તપાસમાં જે પણ સત્ય બહાર આવશે અને જે દોષિત સાબિત થશે તેની વિરુદ્ધ સ્કૂલ ટ્રસ્ટી મંડળ ચોક્કસ પગલાં લેશે અને હાલમાં વિદ્યાર્થીનું વર્ષ ન બગડે તે માટે પ્રયત્નશીલ હોવાનું અને તે માટે જયપુર સ્થિત CBSE બોર્ડ ખાતે પણ પ્રિન્સિપલને મોકલી તમામ પ્રક્રિયા પૂર્ણ કરવા સાથેની કામગીરી હાથ ધરી હોવાનું મેનેજમેન્ટે જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે ગુરુવારે શરૂ થયેલ ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ધોરણ 10માં અભ્યાસ કરતો શુભમ પણ અન્ય બાળકોની જેમ વાપીની LG હરિયા સ્કૂલમાં પરીક્ષા આપવા આવ્યો હતો, પરંતુ પરીક્ષા દરમિયાન જેવી તેમણે તેની હોલ ટિકિટ એક્ઝામરને બતાવી કે એક્ઝામર ચોંકી ઉઠ્યા હતા, કેમ કે સુભાનના નંબરની હોલ ટિકિટ અન્ય પોદાર સ્કૂલના વિદ્યાર્થી પાસે પણ હતી, જેની ખરાઈ કરતાં સુભાનની હોલ ટિકિટ બોગસ નીકળી હતી અને સુભાનને પરીક્ષાથી વંચિત રાખી CBSE બોર્ડના અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી, જે બાદ બોર્ડના અધિકારી દ્વારા સુભાનના પિતાને શાળાના પ્રિન્સિપાલને અને ક્લાર્કને બોલાવી વાપીના ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। જો કે હાલ તો સમગ્ર મામલે સારા માર્ક્સ સાથે પાસ થઈ માતા પિતા અને સ્કૂલનું નામ રોશન કરવા નીકળેલા સુભાને શાળાની બેદરકારીને લીધે બોર્ડની મહત્વની કહેવાતી ધોરણ 10ની પરીક્ષાથી વંચિત રહેવું પડ્યું છે અને પોતાના સપનાને સાકાર કરવાને બદલે પોતે સાચો છે તે લડાઈ લડવા કાયદાની ગૂંચમાં ફસાયો છે। किसी के कहने पर नहीं, लक्ष्मी इंटरनेशनल डर के मारे से या तो सबके बच्चे का नाम हो, उसकी वजह से डर के मारे कर दिया। मैं लक्ष्मी स्कूल में पढ़ता हूँ।
मैं वहाँ सीनियर केजी से 10वीं तक पढ़ा हूँ। अब मेरा बोर्ड लगा था एलजी हरिया में, तो मैं आज वहाँ गया था तो मुझे वहाँ बैठने नहीं दिया एग्ज़ाम में। जब एग्जामिनर ने चेक किया मेरी हॉल टिकट तो वो डुप्लीकेट थी और लक्ष्मी स्कूल वाले लोग ने मेरे साथ चीटिंग की है सरीगम। 1 साल अब बर्बाद हो गया है और मेरे को जून में एग्ज़ाम देने के लिए कहा है। अब उसमें गारंटी नहीं कि पास होगा या फेल। स्कूल बोल रही है कि जून में अब वापस एग्ज़ाम लेंगे। स्कूल ने तो पहले तो इसका जो हॉल टिकट है फ्रॉड दी है, उसका कुछ मीनिंग नहीं रह गया है। स्कूल का ये बोलना है कि हमारे क्लर्क की मिस्टेक है, क्लर्क ने डुप्लीकेट बना के दिया है और क्लर्क से लिखवा के ले लिए कि क्लर्क बोलता है कि हाँ मेरी मिस्टेक है। लेकिन ये पूरा जो है, अगर क्लर्क की मिस्टेक है तो प्रिंसिपल ने बिना चेकिंग क्रॉस किए साइन कैसे किए। और जब इसका एग्जामिनेशन फॉर्म जो भरा जाता है रजिस्ट्रेशन के लिए, तो वो रजिस्ट्रेशन ही पे मेरे को नहीं बुलाया गया साइन करने के लिए। मेरे को लगा कि भाई रजिस्ट्रेशन हो गया इसका, लेकिन जब मेरा साइन ही नहीं है तो इसका रजिस्ट्रेशन नहीं हुआ है, तो उन्होंने किस बिना पे हॉल टिकट इशू किए। आज आप जब एलजी स्कूल में गया था मेरे को एलजी स्कूल के प्रिंसिपल बुलाया गया अंदर। जब मैं गया तो मेरे को पता चला कि मेरे बेटे का हॉल टिकट का फ्रॉड है। उन्होंने जो है क्रॉस चेकिंग किए, लक्ष्मी के प्रिंसिपल को बुलाया गया साजिद सर को और चेक किया गया कि भाई ये हॉल टिकट फ्रॉड है, क्योंकि इस लक्ष्मी स्कूल वालों ने सेंटर बोर्ड को इसका नाम ही नहीं भेजे, तो सेंटर बोर्ड से इसका नाम ही इशू नहीं हुआ है। अभी मेरे बेटे का तो 1 साल तो पूरा ख़राब हो ही गया। अभी प्रिंसिपल बोल रहे हैं कि अभी जून में एग्ज़ाम में दिला देंगे, लेकिन अब इसका जो है रेगुलर में नहीं आएगा नाम, उसका अपना इसमें आ जाएगा कि भाई री एग्ज़ाम में आ जाएगा। સરીગામની લક્ષ્મી વિદ્યાપીઠના ધોરણ 10ની બોર્ડની પરીક્ષાથી વંચિત રહેલ વિદ્યાર્થીનું વર્ષ ન બગડે તે માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા। ગુરુવારથી શરૂ થયેલ ધોરણ 10 અને 12ની પરીક્ષામાં સરીગામ લક્ષ્મી વિદ્યાપીઠના ધોરણ 10ના વિદ્યાર્થીને સ્કૂલના ક્લાર્ક અને પ્રિન્સિપાલે બોગસ પરીક્ષા ટિકિટ આપી દેતા વિદ્યાર્થીનું ભવિષ્ય અંધકારમય બન્યું છે। સમગ્ર મામલે બોગસ હોલ ટિકિટમાં પકડાયેલ વિદ્યાર્થીએ પરીક્ષા ખંડને બદલે પોલીસ સ્ટેશનમાં જવાનો વખત આવ્યો છે, તો સીબીએસઈ બોર્ડ પણ આ મામલે શાળાના ક્લાર્ક અને પ્રિન્સિપલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કડક કાર્યવાહી હાથ ધરી છે। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ જાણીતી લક્ષ્મી વિદ્યાપીઠમાં જુનિયર કેજીથી અભ્યાસ કરતા અને હાલ ધોરણ 10માં આખું વર્ષ સખત મહેનત કરનાર અબ્દુલ સુબાન કપૂર અને તેના પિતા અનવર અલીને માથે આપ તૂટી પડ્યું છે, કેમ કે તેનો દીકરો સુબાન લક્ષ્મી વિદ્યાપીઠના ક્લાર્ક અને પ્રિન્સિપલની બેદરકારીએ મહત્વની ગણાતી બોર્ડ પરીક્ષાથી વંચિત રહ્યો છે। સમગ્ર હકીકત અંગે વિગતે વાત કરીએ તો ગુરુવારે શરૂ થયેલ ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ધોરણ 10માં અભ્યાસ કરતો શુભમ પણ અન્ય બાળકોની જેમ વાપીની એલજી હરિયા સ્કૂલમાં પરીક્ષા આપવા આવ્યો હતો, પરંતુ પરીક્ષા દરમિયાન જેવી તેમણે તેની હોલ ટિકિટ એક્ઝામરને બતાવી કે એક્ઝામર ચોંકી ઉઠ્યા હતા, કેમ કે સુભાનના નંબરની હોલ ટિકિટ અન્ય પોદર સ્કૂલના વિદ્યાર્થી પાસે પણ હતી, જેની ખરાઈ કરતાં સુભાનની હોલ ટિકિટ બોગસ નીકળી હતી અને સુભાનને પરીક્ષાથી વંચિત રાખી સીબીએસઈ બોર્ડના અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી, જે બાદ બોર્ડના અધિકારી દ્વારા સુભાનના પિતાને, શાળાના પ્રિન્સિપાલને અને ક્લાર્કને બોલાવી વાપીના ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। સમગ્ર મામલે સુભાનનું કહેવું છે કે શાળાની બેદરકારીએ તેનું ભવિષ્ય બગડ્યું છે અને પરીક્ષાથી વંચિત રહ્યો હોવા છતાં શાળાના સંચાલકો બેદરકારીપૂર્વક આગામી જૂનમાં પરીક્ષા આપવાની વાત કરી છે, પરંતુ જો જૂનની પરીક્ષામાં તે નાપાસ થયો તો તેની જવાબદારી કોણ લેશે, કેમ કે તે બાદ તેનું આખું વર્ષ બગડી જશે। જ્યારે પિતાના દીકરાના ભવિષ્યની ચિંતા કરતા અનવર અલી કપૂર જણાવે છે કે તેનો દીકરો ભણવામાં હોશિયાર છે, દિવસ રાત તેણે મહેનત કરી છે, ત્યારે શાળાએ પોતાની ભૂલ છુપાવવા આ ગંભીર કૃત્ય કરી પોતાના પુત્રનું ભવિષ્ય અંધકારમય બનાવી દીધું છે। અનવર અલીના જણાવ્યા મુજબ સમગ્ર મામલે લક્ષ્મી વિદ્યાપીઠના ક્લાર્ક રતીશ રાઘવન વિશ્વકર્માએ તેમના બાળકનું નામ બોર્ડમાં મૂકવાનું ભૂલી જતાં તેને આ બોગસ ટિકિટ બનાવી હતી, પરંતુ તે બાદ તેની ખરાઈ કરવાની જવાબદારી પ્રિન્સિપલ સાજિન મેથ્યુની હતી, પરંતુ તેણે પણ બેદરકારી દાખવી વાલીની સહી વિના જ બોર્ડમાં નામ જવા દીધું, જેને કારણે સુભાન પરીક્ષાથી વંચિત રહ્યો છે। હવે તેઓ જૂનમાં પરીક્ષા આપવાની સુફિયાણી વાતો કરે છે, પરંતુ તેમ કરવાથી પણ તેનો બાળક તો રિપોર્ટર જ ગણાશે। તો આ સમગ્ર મામલે સીબીએસઈ બોર્ડ દ્વારા વાપીના ડુંગરા પોલીસ મથકમાં ક્લાર્ક રતીશ રાઘવન વિશ્વકર્મા અને પ્રિન્સિપલ સાજિન મેથ્યુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે ક્લાર્ક રતીશ રાઘવને જણાવ્યું હતું કે
તે નામ રજીસ્ટર કરવાનું ભૂલી ગયો હતો, તેથી ગભરાઈને આ ડુપ્લિકેટ હોલ ટિકિટ બનાવી આપી હતી. જો કે હાલ તો સમગ્ર મામલે સારા માર્ક્સ સાથે પાસ થઈ માતા પિતા અને સ્કૂલનું નામ રોશન કરવા નીકળેલા શુભાને શાળાની બેદરકારીને લીધે બોર્ડની મહત્ત્વની કહેવાતી ધોરણ 10ની પરીક્ષાથી વંચિત રહેવું પડ્યું છે અને પોતાના સપનાને સાકાર કરવાને બદલે પોતે સાચો છે તે લડાઈ લડવા કાયદાની ગૂંચમાં ફસાયો છે. આપણે જે વાત કરીએ સાચી વાત છે. એની અંદર હું જ્યાં જાણું છું ત્યાં સુધી કે અમારા ક્લાર્ક જે છે એને જે રજિસ્ટ્રેશન કરાવવું પડે ફોર્મ ભરીને, એમાં એ વિદ્યાર્થીનું કંઈ શરત ચૂકને કારણે રહી ગયેલું, તો એ ભૂલ છુપાવાને કારણે એની હોલ ટિકિટ નહીં આવી. તો હોલ ટિકિટ બનાવવાનું કારણ ક્લાર્કનું એટલું કે મને કોઈ ઠપકો આપશે અને એને બનાવી આપી કોઈને પૂછ્યા વગર, અને બીજી હોલ ટિકિટની સાથે મૂકીને પ્રિન્સિપાલની સહી પણ લઈ લીધી હોલ ટિકિટમાં અને બારોબાર આપી દીધી. એમાં એક છોકરાના સાથે આવું બન્યું છે. ન બનવું જોઈએ. પોલીસને ઇન્કવાયરી કરે છે, એમાંથી સત્ય બહાર આવશે અને ટ્રસ્ટીશ્રીનો રિપોર્ટ પણ કરવામાં આવશે અને જેના વિરુદ્ધ પૂરતા પુરાવા મળશે એમાં કડકમાં કડક એક્શન પણ લેવા તૈયાર છે ટ્રસ્ટીશ્રીઓને. હાલમાં મેનેજમેન્ટ વિદ્યાર્થીનું ભણતર જે ભણેલો છે અને એની જિંદગી સાથે છેડા ન થાય એના માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે કે વર્ષ ન બગડે માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે. નામદા ચંડોળના ગ્રામજનો ડમ્પિંગ સાઇટ મુદ્દે ધરણા ઉપર ઉતર્યા છે અને પાલિકાની કચરા ભરેલી ગાડીને જવા દેવામાં ન આવતા સફાઈ કામદારો દ્વારા સાફ સફાઈ કર્યા બાદ કચરો ક્યાં ઠાલવવો તે પ્રશ્ન ઊભો થયો. વાપી નજીકના ચંડોર ગામમાં પાલિકાની ડમ્પિંગ સાઇટ મુદ્દે ગ્રામજનો લડત ચલાવી રહ્યા છે. જે મુદ્દે ગ્રામજનોએ અનેકો વખત કલેક્ટર સહિત સંબંધિત અધિકારીઓને આવેદનપત્ર પણ આપ્યું હતું. જે બાદ કોઈ ઉકેલ નહીં આવતા બુધવાર તારીખ 6 માર્ચ 2019ના રોજ ગ્રામજનો ભેગા મળી વલસાડ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી આવ્યા બાદ ચંડોર ગામમાં ધરણા ઉપર બેસી ગયા છે. ગ્રામજનોએ ડમ્પિંગ સાઇટ પાસે મૂકવામાં આવેલ દરવાજા આગળ જેસીબી દ્વારા ખાડો ખોદી ખોદકામ કરી મુખ્ય દરવાજા ઉપર તાળું લગાવી દેવામાં આવ્યું છે. ગ્રામજનો હવે આર્યા પારની લડાઈના મૂડમાં આવી ગયા છે. તેઓએ પાલિકાની ડમ્પિંગ સાઇટ દૂર કરીને જ રહીશું અને આ ડમ્પિંગ સાઇટ દૂર ન થાય તો આવનારી ચૂંટણીનું સંપૂર્ણપણે બહિષ્કાર કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે ગ્રામજનો દ્વારા ડમ્પિંગ સાઇટ મુદ્દે ધરણા ઉપર ઉતર્યા છે અને પાલિકાની કચરા ભરેલી ગાડીને પણ જવા દેવામાં આવતી નથી, જેથી પાલિકાની સફાઈ કર્મચારીઓ દ્વારા ગામની સફાઈ કર્યા બાદ કચરો ક્યાં ઠાલવવો તે મોટો પ્રશ્ન ઊભો થયો છે. નોંધનીય છે કે વાપીના મોટેભાગના વિસ્તારમાં સફાઈ હાથ ધર્યા બાદ કચરા પેટીઓ પણ ઉઠાવવામાં આવી છે, પરંતુ કચરો ક્યાંય ઠાલવી શકાતો ન હોવાથી કચરાઓ ભરેલા વાહનો અને કચરા પેટીઓ નામદા ગામની સીમમાં જ એક બાજુ રાખી મૂકવામાં આવેલો છે, જેને લઈ માથું ફૂટી જાય એટલી હદે દુર્ગંધ ફેલાઈ રહી છે. તો બીજી તરફ શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ પણ પરેશાન બની ચૂક્યા છે. અત્રે નોંધનીય છે કે પાલિકા દ્વારા હવે વાપીના લખમદેવ તળાવ પાસે આવેલ ખુલ્લા મેદાનમાં કચરો ઠાલવવાનું શરૂ કર્યું છે. સુધી નહીં હટશે ત્યાં સુધી અમે કોઈ પાર્ટીને, ભાજપ હોય, કોંગ્રેસ હોય, અપક્ષ હોય, ચૂંટણીનો બહિષ્કાર કરવાનો અમે નિર્ણય બધા આખા ગામવાળાએ લઈ લીધો છે અને અમે જે જાહેર પણ કરી દીધું છે કે અમે બહિષ્કાર કરશું અને દરેક અનુસૂચિત 5નો પણ અમે નિયમનું પાલન કરીશું અને ડમ્પિંગ સાઇડ હટાવીને રહીશું. જો મોત મારું થશે, મારી સાથી પરથી ગાડી લઈ જવી હોય તો તમે તૈયાર રહેજો. અમે નામદા ચંડોળનું પહેલું મારું મોત થશે અને 1 લીટર દવા તૈયાર છે મારા પાસે. પહેલું મારું મોત, પછી કચરો આગળ જશે. એના જવા પહેલા બીજાનું મોત થશે. એટલે કચરો હંમેશ માટે અમારો બંધ ને બંધ, આજીવન બંધ. નહીં ચલેગી પોલીસગીરી, દાદાગીરી નહીં ચલેગી, નહીં ચલેગી. નામદા ચંડોળ ના ગ્રામ પંચાયત દ્વારા શરૂઆત કરેલી આ ડમ્પિંગ ગ્રાઉન્ડ વિશેની લડાઈ હવે બહુ ઉગ્ર તબક્કામાં આવી ગઈ છે. આમ જોવા જાય તો એ લોકો જાતની અફવા ફેલાવે છે. અમે પોલીસવાળા સાથે આવશું, અમે આમ કરશું, અમે ટ્રેક્ટર ઠાલવશું અને એવી રીતની અફવા ફેલાવીને લોકોને ડરાવવા, ધમકાવવાની કોશિશ કરી રહ્યા છે. પછી અમે કીધું કે ભાઈ અમે તો અહીંયા તૈયાર છે, તમે આવો, અહીંયા 2-4 ઘાસલેટના બાટલા લઈને અમે સળગવાની કોશિશ બી કરશું. તમે આટલું ખાલી મેસેજ ગયો અને એ લોકોનો પ્રોગ્રામ બદલાઈ ગયો. એ લોકો તો આવવાની તો વાત જ નથી કરતા.
પણ મેસેજ મોકલાવે કે અમે મિટિંગ માટે આવીએ છીએ, મિટિંગ માટે આવીએ છીએ, મિટિંગ માટે આવવાના નથી. કારણ કે એ લોકોને પણ ખબર પડી ગઈ કે આ બાબતમાં કલેક્ટરે હાથ ઊંચા કર્યા, તો હવે અમે કલેક્ટરનો જે ડારો આપતા હતા, કલેક્ટરે અમને આમ કીધું છે એમ કહેતા હતા, એ વાત ટોટલી જૂઠી પુરવાર છે. તમારો પ્રશ્ન છે, તમે કમિશનર પાસે, સુરત નગરપાલિકાના કમિશનર પાસે જાઓ, મારા કાર્યક્ષેત્રમાં નથી આવતું. અને એમ તો એ તો કીધું, પરંતુ એમણે એમ પણ કીધું કે મારાથી અધિકારીઓને, સંબંધિત અધિકારીઓને પત્ર વ્યવહારથી હું જાણ કરી શકું, એ લોકોને અમુક વસ્તુ કહી શકું કે ભાઈ આ લોકોના નિવારણ માટે કંઈક કરો, બાકી મારા કાર્યક્ષેત્રમાં નથી આવતું, મને કોઈ પાવર નથી. એટલે આ વસ્તુ જ્યારે નગરપાલિકાવાળાએ જાણ્યું કે ભાઈ આ તો કલેક્ટરે તો આપણનું પત્તું જ કાપી નાખ્યું છે, આપણને ના જ પાડી દીધી છે કે ભાઈ આમાં કંઈ ચાલતું નથી. એટલે હવે આ લોકો આંદોલન ઉગ્ર બનાવશે. એટલે હવે ધીરે ધીરે, પહેલા તો દાદાગીરી કરીને પોલીસ લઈને આવી જતા હતા, કેમ બંધ કરાયું, શું કામ આમ છે, તમારું આમ નહીં ચાલવા દઈએ. હવે એ બધું વસ્તુ બધું બંધ થઈ ગઈ. હવે 4 દિવસથી આ બધું બંધ છે. વાપી આખું નગરપાલિકા ગંધાઈ ઉઠ્યું, તો પણ એ લોકો આવી શકવાની અહીંયા હિંમત નથી. આ કાનૂનની લડાઈ લડીએ છીએ, એટલે હવે એ લોકોથી કંઈ થતું નથી અને કંઈ કરી શકતા નથી. એટલે વાતો પર વાતો અને અફવા ફેલાવે છે, બાકી એ લોકો કંઈ કરી શકવાના નથી. ગઈકાલથી એવા સમાચાર આવેલા કે અમે વાત કરવા માટે આવીએ છીએ, પરંતુ વાત કરવાની અમે પણ એમ કીધું કે ભાઈ કોઈ સારા પેલાની તમે વાત કરવાનો હોય તો કરો. ડમ્પિંગ ગ્રાઉન્ડ તો પાછું ચાલુ નહીં થશે એટલે નહીં જ થશે. એટલે આ વસ્તુ જ્યારે એ લોકોને ખબર પડી તો એ લોકો હવે વાતચીત કરવાના માટે પણ મને લાગે કે આવવાની હિંમત કરતા નથી. હવે આટલી બધી લડાઈ થઈ, આટલા વર્ષોથી લડાઈ થઈ, અમુક પેપર લખીને અહીંયા જણાવે કે તમે અહીંયા મિટિંગમાં આવો, તો અમે એક જ વસ્તુ કીધી કે અમે 8 વર્ષ સુધી તમારી પાસે આવ્યા, 10 વર્ષ સુધી તમારી પાસે આવ્યા, તમે અમને પ્રોપર જવાબ નહીં આપ્યા, હવે અમે શા માટે આવીએ, તમે આવો. વલસાડ ખાણ ખનીજ વિભાગે વલસાડ જિલ્લામાં આવતી ગોલાઈ બંદરેથી ઓવરલોડ ભરેલી રેતીની 5 જેટલી ટ્રકોને ઝડપી પાડતા રેતી માફિયામાં ફફડાટ ફેલાયો. વલસાડ ખાણ ખનીજ વિભાગે રેતી માફિયાઓ પર લાલ આગ કરી છે. ગત રોજ ગોલાઈ બંદરથી ઓવરલોડ અને મેટલ ભરવાની રોયલ્ટીમાં રેતી ભરીને જતી 5 જેટલી ટ્રકને ખાણ ખનીજ વિભાગે પકડીને કાયદેસર કાર્યવાહી કરી 1 ટન દીઠ 5000 રૂપિયાનો દંડ લગાવી હજારો રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને ટ્રકો કબજે કરી હતી. વલસાડ જિલ્લા રેતી માફિયાઓ દ્વારા રેતી ભરેલી ટ્રકો અવારનવાર આ રીતે ભરીને પોતાના ખિસ્સા ભરવા માટે સરકારી તિજોરી પર રોક લગાવે છે, જેને લઈ આવા માફિયાઓ ઓર ખાણ ખનીજ વિભાગ નજર નાખી બેઠો હોય છે. સરીગામ ખાતે રહેતા હેતલ ભંડારીની 2 જેટલી ટ્રકો તેમજ અન્ય માલિકોની ટ્રકો ખાણ ખનીજ વિભાગે ઝડપી હતી. આ ટ્રકોમાં રોયલ્ટી મેટલ ભરવાની હોય અને રેતી તે પણ ઓવરલોડ ભરીને વાપી તેમજ આજુબાજુમાં ચાલતી બિલ્ડરોની સાઇટ તેમજ માંગ મુજબ રેતી પહોંચાડવાનું કામ આ લોકો કરતા હોય છે. આ પ્રકારનું ચાલતું રેતી કૌભાંડનું નેટવર્ક 5 જેટલી ગાડીઓ પકડાતા બહાર આવ્યું છે. આવનાર દિવસોમાં ખાણ ખનીજ દ્વારા આ પ્રકારના નેટવર્ક પર સકંજો કેટલો મજબૂત કરશે એ જોવાનું રહ્યું. મેટલની રોયલ્ટી કાઢેલી એટલે ટાઈમ પતી ગયો એનો. પણ ત્યારે ના પાડલી એમને, મેં કહું ભાઈ રોયલ્ટી મેટલની રોયલ્ટી પટે તે પછી રીતની રોયલ્ટી કાઢી નીકળવાનું. પણ આ લોકોને શું છે, ડાયવરિયાનો ઉતાવળ વધારે કીધું કે અમે શું કીધું રોયલ્ટી લઈને આવવાની એના માટે. બરાબર. હવે એ લોકોએ ડાયરેક્ટ લઈને નીકળી આવે લોકો, તો અમે શું કરીએ બોલો. ભરવા માટે રેતી મેં કીધું રોયલ્ટીને મેં મેટલનો ફેરો મારેલો એટલે રોયલ્ટી મોટલ ન રહેતો, મેટલની રોયલ્ટી કાઢેલી. હવે એ રોયલ્ટી પતે પછી બી રોયલ્ટી નીકળે. રેતી બને એટલે મેં રેતી પર મોકલે, મેં કહ્યું ટાઈમ પતે એટલે હું છે મેટલની રોયલ્ટીનો ટાઈમ 2 કલાકનો જોવો રહે. બરાબર છે. એ પતે પછી મેં કહું રોયલ્ટી કાઢી નીકળવાનું. બરાબર. એ લોકોને ઉતાવળ વધારે એટલે લોકો નીકળી આવે. લેટ થાય હાજરે ખબર નથી, જોયું નથી, જોવા પડશે. રેતી અહીંયા આપણા સ્ટોકમાંથી પીલી મોર એ વાપી એક મારી છે ને એક ભાઈની છે. વાપીમાં શું છે કે અમારે તો આમ તેમ લોકલમાં રોકડામાં કેશમાં કોન્ટ્રાક્ટ ચાલે છે ત્યાં જવાનું. હા નહીં, અમારે એટલે બિલ્ડર બી રાખીએ અને આમ તેમ કોઈને ઘરે રાખવાનું ત્યાં બી રાખીએ, એમ ઘરકામ માટે બી રાખીએ.
અત્યારે એવું થયું, અગાડી તો રોયલ્ટી હતી, ઓવરલોડમાં થયેલું હતું. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ડેહલી ગામે ગ્રામ પંચાયતે ગામની મુખ્ય શેરીઓને આપ્યા ગામના મહાનુભાવોના નામ. ડેહલી ગામે 12 જેટલા માર્ગોનું મહાનુભાવોના નામે નામકરણ કરવામાં આવ્યું. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ડેહલી ગામે ગ્રામ પંચાયત દ્વારા ગામના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપનાર મહાનુભાવોના નામે 12 જેટલા માર્ગોનું નામકરણ કરી મહાનુભાવોના અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું છે. આ રીતે ગામને જ પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામે ગામના માર્ગ હોય તેવું ડેહલી વલસાડ જિલ્લાનું પ્રથમ ગામ બન્યું છે. ઉમરગામ તાલુકાના ડેહલી ગામમાં શુક્રવારે અનોખો કાર્યક્રમ ઉજવાયો હતો. ડીજેના તાલે ગામના સરપંચ, ઉપસરપંચ સભ્યો અને ગ્રામજનોએ 14મા નાણાં પંચમાંથી અમૂલ્ય કામગીરી બજાવી હતી અને તેનો હર્ષ ગ્રામ પંચાયતના સભ્યો ઉપરાંત તમામ ગ્રામવાસીઓમાં છલકાતો હતો. કારણ હતું ગામના પ્રતિષ્ઠિત રાજકીય આગેવાન, સામાજિક આગેવાન, ગામના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપનાર વિરલ વ્યક્તિઓના નામે 12 જેટલા માર્ગોનું નામકરણ કરી તે માર્ગનું ઉદ્ઘાટન કરવાનું. આ અંગે ગામના ઉપસરપંચ દોલત પટેલે જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત ડેહલીના રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ખાસ ગ્રામસભાનું આયોજન 24 એપ્રિલ 2018ના રોજ સરપંચ કંચનબેન વરઠાના અધ્યક્ષપણા હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં એવો ઠરાવ કરવામાં આવ્યો હતો કે ગ્રામ પંચાયત ડેહલી વિસ્તારમાં આવેલ જુદા જુદા ફળિયામાં જતા રસ્તાઓને ગામના વિકાસમાં વિશિષ્ટ યોગદાન આપનાર તથા સામાજિક સ્તરે વિશિષ્ટ કામગીરી કરનાર અને જિલ્લા રાજ્ય કક્ષાએ કોઈપણ ક્ષેત્રમાં પોતાનું આગવું યોગદાન આપનાર વ્યક્તિના નામથી રસ્તાનું નામકરણ કરવું. સર્વાનુમતે આ ઠરાવ પાસ થયા બાદ ગામના મહત્ત્વના 12 વ્યક્તિઓના નામે 12 માર્ગોનું નામકરણ કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી અંસારભાઈ સુલતાનભાઈ ખાન માર્ગ, શ્રી બાવાભાઈ ગુલાબભાઈ જાદવ માર્ગ, શ્રીમતી ઉમિયાબેન ગજાનન પટેલ માર્ગ, શ્રી હરિકૃષ્ણ ચિંતામણી જોશી માર્ગ, શ્રીમતી ઇલાબેન ચંદ્રવદન જાદવ માર્ગ, શ્રી ખુશાલભાઈ દર્શલાભાઈ ધોળી માર્ગ, શ્રી રધ્યાભાઈ જાવલાભાઈ ગરોડા માર્ગ, શ્રી બાવાભાઈ માધુભાઈ પટેલ માર્ગ, શ્રી સોમજીભાઈ રૂપજીભાઈ વડવી માર્ગ, શ્રી છગનભાઈ બગલાભાઈ દુબળા માર્ગ, શ્રી વઠિયાભાઈ જઠિયાભાઈ દુબળા માર્ગ અને શ્રી યુસુફ મોહમ્મદ યાસીન શેખ માર્ગના નામે ઢોલ નગારાના તાલે જે તે માર્ગના નામકરણ થનાર વ્યક્તિના પરિવારજનોના હસ્તે રિબિન કાપી નાળિયેર ફોડી વિધિવત માર્ગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ અંગે ગામના સભ્ય અને નાગરિક એવા હફીઝ ખાને ગ્રામ પંચાયતની આ કામગીરીને બિરદાવી તમામને અભિનંદન પાઠવ્યા હતા અને આ રીતે ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને સાચી શ્રદ્ધાંજલિ અર્પી હોવાનું જણાવી આ લોકોના યોગદાનને આવનારી પેઢી પણ યાદ રાખશે અને ગ્રામના વિકાસમાં સતત સહભાગી થવાની પ્રેરણા મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ગામના મુખ્ય માર્ગોનું ગામના જ વિરલ વ્યક્તિઓના નામે માર્ગોના નામકરણ પ્રસંગમાં મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સામાજિક એકતાના દર્શન કરાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ રીતે ગામના વિકાસમાં પોતાનું યોગદાન આપનાર ગ્રામવાસીઓના નામે માર્ગનું નામ આપવાનો વિચાર મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો હતો, જેને અનુસરીને ડેહલી ગ્રામ પંચાયતે પોતાના ગામના વિશિષ્ટ વ્યક્તિઓના નામે માર્ગનું નામકરણ કરી વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત અને દેશની ગ્રામ પંચાયતને નવી રાહ ચીંધી છે. આજનો કાર્યક્રમ અમે ગ્રામ પંચાયત ડેહલી દ્વારા જે અમારા ગામમાં વર્ષોથી વડીલ લોકો જેમણે આપણા ગામના વિકાસ અને ગામમાં અનુદાન જેમણે મોટો સહયોગથી આપણા ગામને વિકાસ કર્યો છે એવા વિકાસ પુરુષોના માર્ગના નામ આપી એમનું નામ અમે નામકરણ કરવા માર્ગનું નામકરણ આપ્યું છે. જેવા શિક્ષણ ક્ષેત્ર છે, રાજકીય ક્ષેત્ર છે, એવી હવે અનેક પ્રવૃત્તિઓ કરનારા જે મહાનુભાવ હતા એમના અમે આજે 12 માર્ગના નામકરણ કર્યા છે. જે એમના પરિવારોને બોલાવી અમે અહીં એમનું સ્વાગત કર્યું છે. એમણે પણ મોટી સંખ્યામાં આવ્યા અને અહીં માર્ગકરણ કર્યું અને એમને આ રીતે અમે એમના વડીલોને યાદ કર્યા. તે બદલ એમનો પરિવાર ખૂબ ખુશાલ થઈ ગયા અને એમને પણ એ થયું કે નહીં, અમારા ગ્રામ પંચાયત અમારા વડીલપારો જે કામ કર્યું હતું તે અમને યાદ કરી આજે એમને એમના માર્ગકરણમાં નામ આપ્યું. તે બદલ એમને ખુશાલી થઈ અને એમણે મોટી સંખ્યામાં અહીં પધાર્યા. તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. હમીદ યુસુફ શેખ જે અમારા પાછળ ઉભેલા છે, જે ડેહલી ગ્રામ પંચાયતની અંદર માજી સરપંચ પર રહી ચૂક્યા છે અને ડેહલી ગ્રામ પંચાયતના તે સમયે તેમને ઘણો એવો વિકાસના કામો કર્યા છે, ઘણું એમનું ફાળું છે. તો તેમની એક યાદગાર રહે, તેમને ઘરની સામે
અને તેમને માર્ગ તરફ જતો રસ્તોનો નામ આપીને એક લોકોની અંદર યાદ રહે કે જૂના લોકોએ પણ આવનાર પેઢીઓને યાદ રહે કે જૂના લોકોએ ગામમાં વિકાસમાં શું શું ફાળો આપ્યો છે તેની એક યાદી માટે આ નામ કરવામાં આવ્યું છે. ફરી વખત હું ડહેલી ગ્રામ પંચાયતના સરપંચ, સભ્ય, ઉપસરપંચ તમામને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આવનારા દિવસોની અંદર વિકાસના કામો ચાલતા રહે. આવી જ રીતે જો આ પેઢી કામ કરશે તો આવનાર પેઢીઓ એમનું નામનું નામાકરણ કરશે, જે એક યાદગાર યાદી રહી જશે. તે માટે ફરી એકવાર હું ડહેલી ગ્રામ પંચાયતનો ખૂબ ખૂબ આભાર માનું છું અને યુસુફ મોહમ્મદ યાસીન શેખ કે જેમનું નામ અહીંયા લખવા માજી સરપંચ જેવું નામ કરવા એમનું પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને અમે ભાવપૂર્વક દિલથી શ્રદ્ધાંજલિ આપીએ છીએ. વલસાડ મોટા તાઈવાડ વિસ્તારમાં કડિયા કામ કરવા આવેલા મજૂરને હાઈ ટેન્શન વાયર અડી જતા ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયો. વલસાડ મોટા તાઈવાડ નજીક કડિયા કામ કરવા આવેલ મજૂરને હાઈ ટેન્શન વાયર અડી જતા ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયો. સૂત્રો પરથી મળતી માહિતી મુજબ વલસાડના મોટા તાઈવાડ વિસ્તારમાં કડિયા કામ કરવા માટે આવેલા ઈસમ કેબલ વાયર ઉતારવા જતાં કેબલ વાયર હાઈ ટેન્શન લાઇન ઉપર અડી જતાં 65 વર્ષીય વૃદ્ધને ઇલેક્ટ્રિક કરંટ લાગતા તે ગંભીર રીતે દાઝી જવા પામ્યો હતો, જેને સારવાર માટે હાલ વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તબીબે તેની હાલત ગંભીર જણાવતા હાલ તેની સારવાર ચાલી રહી છે. આ ઘટનાની જાણ વલસાડ પોલીસને થતાં પોલીસે ઘટનાની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. વકીલે બોલાવવાનું હતું ને આ લોકો હવે ઉપર નથી આવ્યું. ભાનુભાઈ નીકળ્યો એટલે પારડી સ્ટેશન પુણ્ય રોડથી શિશુ મંદિર શાળા સુધીનો કરોડો રૂપિયાનો આરસીસી રસ્તો વાહન ચાલકો માટે જોખમરૂપ બન્યો. રસ્તાની બંને બાજુ કોર્નર પર લેવલ ન કરતા અકસ્માતનો ભય સર્જાયો. પારડી સ્ટેશન પુણ્ય રોડથી શિશુ મંદિર સુધીનો આરસીસી માર્ગ તાજેતરમાં કરોડો રૂપિયાનો બનાવેલ, જે માર્ગ વાહન ચાલકો માટે જોખમરૂપ બની રહ્યું છે, કારણ કે રસ્તો બનાવીને 4 થી 5 માસ છતાંય રસ્તાની બંને બાજુ કોર્નર પર લેવલ ન કરતા અકસ્માતનો ભય સર્જાઈ રહ્યો છે અને આ રસ્તો માત્ર શિશુ મંદિર શાળા સુધી બનાવીને અધૂરો છોડ્યા હોવાનું સ્થાનિક લોકોમાં બૂમ ઉઠી રહી છે. ત્યારે જે તે કોન્ટ્રાક્ટરના એજન્સીએ બનાવેલ રસ્તાનું કામ ઝડપી પૂર્ણ કરી આપવાની તાત્કાલિક ફરજ ઊભી થઈ રહી છે. તેમજ પારડી નગરપાલિકાએ બાકીનો અધૂરો રસ્તો કેરોસીન ડેપો સુધી પૂર્ણ કરી આપે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે. આ ઉપરાંત હાલમાં રસ્તાનું કામ પૂરું કરેલ તે જગ્યાએ કોન્ટ્રાક્ટરે ભયજનક રસ્તાનું કામ અધૂરું છોડીને અનેક વાહન ચાલકોના અકસ્માત થતા હોય છે હોવાનું પણ સ્થાનિકમાં બૂમ ઉઠી રહી છે. વલસાડના મોગરાવાડી કોટેશ્વર નગર ખાતે પીવાના પાઇપની લાઇનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણી વહી ગયું. વલસાડ નગરપાલિકાની બેદરકારી સામે આવી છે. વલસાડ મોગરાવાડી કોટેશ્વર નગર ખાતે હજારો લીટર પીવાનું પાણી વહી ગયું. પાણીની કિલ્લતથી ઝઝૂમી રહેલ પાલિકા વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ. પીવાના પાણીનો સમય આવતા પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું હતું, જેથી 1 ફૂટ પીવાનું પાણી વિસ્તારમાં ભરાયું હતું. જ્યારે વલસાડ શહેરના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, તો મોગરાવાડીના કોટેશ્વર નગરમાં હજારો લીટર પીવાનું પાણી વેડફાઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશથી ભારતના તિરંગાનું મહત્વ સમજાવવા નીકળેલો પ્રદીપ રાઠોડ પારડી પહોંચ્યો હતો, જેણે અત્યાર સુધીમાં 4000 કિલોમીટર યાત્રા કરી છે. ઉત્તર પ્રદેશથી ભારતના તિરંગાનું મહત્વ સમજાવવા માટે પ્રદીપ રાઠોડે 21 જાન્યુઆરીથી સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો હતો, જે 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસે દિલ્હી પહોંચ્યો હતો. ત્યાંથી તેમણે ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ, વડોદરા ફરી શુક્રવારે સાંજે પારડી 4 રસ્તો ઓવરબ્રિજ નીચે આવી પહોંચ્યો હતો. તેણે અત્યાર સુધીમાં 4000 કિલોમીટર યાત્રા કરી હતી. આ યાત્રાનો મુખ્ય હેતુ દેશમાં એકતા ભાઈચારો જળવાઈ રહે જે માટેનો હતો. આ સાયકલ લઈ પ્રદીપ રાઠોડ પારડીથી દમણ સેલવાસ તરફ જવા માટે રવાના થયા હતા.
उरई से अपनी यात्रा मैंने स्टार्ट किया है। तो 21 जनवरी को मैं अपने डिस्ट्रिक्ट जालन उरई से निकला था। 26 जनवरी को गणतंत्र दिवस के दिन मैं इंडिया गेट पहुंचा था दिल्ली। तो वहां से मैं उत्तराखंड, हिमाचल, हरियाणा, पंजाब, राजस्थान होता हुआ गुजरात में पालनपुर, महसाना होते हुए गांधीनगर, अहमदाबाद, वडोदरा, यहाँ से होते हुए आज मैं यहाँ पहुँचा हूँ। लोगों को मैसेज देना चाहता हूँ कि आपस में भाईचारा और शांति का प्रतीक जो हमारा जो तिरंगे का जो महत्व है और पर्यावरण संरक्षण, ये सारे लोगों को मैं जागरूक करना चाहता हूँ। तिरंगे के बारे में लोगों को जो तिरंगे का जो महत्व वही लोगों को बताने के लिए मैं ये यात्रा कर रहा हूँ। વલસાડ ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। નેશનલ લીગલ સર્વિસ દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોના કેસોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું, જેમાં 2017ના એક અકસ્માતમાં મૃત્યુ પામનાર અરજદારના પત્ની દ્વારા 1.25 કરોડનું ક્લેમ મૂક્યો હતો, જેને લઈને જિલ્લા કોર્ટ અને વીમા કંપનીમાં અધિકારીઓની મધ્યસ્થીથી સમાધાન કરવામાં આવતા અરજદારને 50 લાખની માતબર રકમ આપવામાં તો બીજી તરફ 2014ના એક અકસ્માતના કેસમાં ₹50 લાખનો ક્લેમ અરજદાર તરફથી મૂકવામાં આવ્યો હતો, જેમાં કોર્ટ અને જિલ્લા ન્યાયાધીશના મધ્યસ્થીથી ₹22 લાખમાં સમાધાન કરવામાં આવ્યું હતું। આ લોક અદાલતને સફળ બનાવવા માટે જિલ્લા કોર્ટના તમામ ન્યાયાધીશ અને તમામ સ્ટાફે મહેનત કરી હતી। તમારે સિમ્પથી રાખવી પડે, મરી ગયેલા કોડવાળા નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા આયોજિત નેશનલ લોક અદાલતમાં આજરોજ વલસાડ ખાતે તેમજ વલસાડના વિવિધ તાલુકાઓમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં મોટર એક્સિડન્ટ ક્લેમ પિટિશન, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટના કેસો, મેટ્રોમિનલ ડિસ્પ્યુટ્સ તેમજ અન્ય કેસો જે સમાધાન લાયક કેસો છે તે કેસોનો નિકાલ કરવામાં આવેલ છે। આજરોજ જે કેસો નિકાલ થયેલ છે આ લોક અદાલતમાં, એમાં મહત્ત્વના 2 કેસો MSCP જે કેસો છે એમાં એવોર્ડ થયેલા છે। એમાં એક કેસમાં 2017નો કેસ હતો જે આપણે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ સાહેબની કોર્ટમાં ચાલતો હતો। એ કેસમાં અરજદારના પતિ જે તે વખતે 2017માં એક્સિડન્ટ થયેલ તેમાં ગુજરી ગયેલા અને એમાં એમણે 50 લાખ રૂપિયાનો મોટર એક્સિડન્ટ ક્લેમ કરેલો। એમાં નામદાર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ સાહેબ તેમજ અરજદારના વકીલ, વીમા કંપનીના વકીલ તેમજ વીમા કંપનીના અધિકારીઓની સફળ મધ્યસ્થીકરણના કારણે આ કેસમાં 22 લાખમાં સુખદ સમાધાન થયેલ છે। અને બીજો એક મહત્ત્વનો જો નિર્ણય લેવામાં આવ્યો છે આજની લોક અદાલતમાં, એ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટની કેસ છે। એમાં 2014ની તો કેસ 2014માં અરજદારના પતિ અકસ્માતમાં ગુજરી ગયેલા અને એમાં અરજદારે ₹1.25 કરોડ રૂપિયાનો ક્લેમ કરેલો અને એમાં પણ એ જ રીતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની તેમજ અરજદારના વકીલ, વીમા કંપનીના વકીલો અને વીમા કંપનીના અધિકારીઓની સફળ મધ્યસ્થીકરણના કારણે 72 લાખ રૂપિયા જેવી મોટી રકમમાં સુખદ સમાધાન થયેલ છે। એટલે અને આ લોક અદાલતમાં સફળ બનાવવા માટે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ તેમજ જિલ્લાના તમામ ન્યાયાધીશ સાહેબોનો તેમજ વકીલોનો, અરજદારોનો અને સ્ટાફનો ખૂબ મહત્ત્વનો ફાળો રહેલ છે। લોક અદાલત યોજવા પાછળનું કારણ એ છે કે કોઈ પક્ષકારની જીત નથી અને કોઈ પક્ષકારની હાર નથી। લોક અદાલતમાં બંને પક્ષકારોની સંપૂર્ણપણે મુક્ત સંમતિથી કેસ રાખવામાં આવે છે અને તેમાં આના લોક અદાલતમાં જે પણ ચુકાદો આપવામાં આવે છે તેની સામે અપીલ નથી। એટલે બંને પક્ષકારોની જીત જ છે, એમાં કોઈ પક્ષકારની હાર નથી અને લોક અદાલત દ્વારા કોર્ટમાં જે કેસોનું ભારણ છે એ ઘટાડવામાં સારી એવી મદદ થઈ શકે છે। ધરમપુર ખાતે બીજેપી દ્વારા વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી। વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ભાજપ દ્વારા મહિલા સંમેલન વિશ્વ મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે વિશ્વ મહિલા દિનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિશ્વ મહિલા દિન મહિલા સંમેલનમાં મોટી સંખ્યામાં
મહિલાઓ હાજરી આપી હતી તેમજ વલસાડ જિલ્લાના નેતાઓ હાજર રહ્યા હતા. ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના મહિલા એમની ઉપલબ્ધિઓ શત્રુ બુદ્ધિ વિનાશ મહિલા વલસાડ જિલ્લા મહિલા મોરચાનું મહિલા સંમેલન પ્રસંગે અહીં ઉપસ્થિત ઉષ્માભર્યું સ્વાગત કરું છું, આવકારું છું. બેનો, આજે આપણે વિશ્વ મહિલા દિવસ 8મી માર્ચ હોય, આખા વિશ્વમાં આપણે 8મી માર્ચે મહિલાની ઉજવણી કરીએ છીએ. એક મહિલા શક્તિ જે નારી શક્તિ માટે તમે કોની બહેનો છો? મોદી સાહેબની આ પૂજા કરો. મોદી સાહેબની બહેનો જો આપણે મોદી સાહેબ તમે પણ આવેલા જશો. જ્યારે મોદી સાહેબ અહીંયા આવેલા ત્યારે મીનાબેન અને એમની ટીમે એટલે મોટી રક્ષાબંધનનો દિવસ હતો એટલે આવેલી અને આખા દેશમાં એની નોંધ લેવાયેલી કે વલસાડે મોદી સાહેબને સુરક્ષા કવચ પૂરું પાડ્યું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા સમાજની વિવિધ બહેનો અને વિવિધ ક્ષેત્રે કામ કરતી બહેનોને ભેગા કરીને ભારતીય જનતા પાર્ટી અને મહિલાઓને શું પ્રગતિ કરી શકે અને સરકારે શું પગલાં લીધા અને આવનારા દિવસોમાં મહિલાઓ સામે શું ચેલેન્જ છે એના માટેનું એક સુંદર આયોજન અહીંયા ધરમપુર ખાતે મેરેજ હોલમાં કરવામાં આવ્યું. એમાં ધારાસભ્ય અરવિંદભાઈ, મહિલા મોરચાના પ્રમુખ મીનાબેન અને સોનલબેન જે મહિલા મોરચાના સંમેલનના પ્રમુખ છે અને પારુલબેન તથા મહિલા મોરચાના જયાબેન અને મહિલા મોરચાની અમારા દરેક મંડળના પ્રમુખો હાજર રહ્યા અને સુંદર પ્રતિસાદ મહિલા મોરચા સંમેલન. સર, વલસાડ જિલ્લામાં કોંગ્રેસમાં કોઈ રહ્યો જ નથી એટલે હવે જોડાવાનો સવાલ જ નથી. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. સરી ગામની લક્ષ્મી વિદ્યાપીઠનો વિદ્યાર્થી આચાર્ય ક્લાર્કની બેદરકારીથી બોર્ડની પરીક્ષાથી વંચિત રહ્યો. ડમ્પિંગ સાઇટ બંધ કરવા મુદ્દે આંદોલન થતા વાપીમાંથી નીકળતા કચરાને ઠાલવવાની સમસ્યા સર્જાઈ. વલસાડ ખાણ ખનીજ વિભાગે ઓવરલોડ રેતી ભરેલી પાટરોકો પકડીને ટન દીઠ 5000નો દંડ ફટકાર્યો. ડેહલી ગામની 12 જેટલી મુખ્ય શેરીઓને ગામના પ્રતિષ્ઠિત મહાનુભાવોના નામ આપવામાં આવ્યા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચાર માટે જોતા રહો જેટ ન્યૂઝ. નમસ્કાર.